દોસ્તો હમણાં મને ઘણી બધી કમેન્ટો આવી કે ભાઈ 25 વર્ષનો તમે ઘણા બધા વિડીયોની અંદર ઉલ્લેખ કર્યો છે કે 25 વર્ષ અગાઉ જૂનું ટાઇટલ છે, ચકાસણી છે, નોંધોની તે કરવાની નથી. તો ખરેખર તે વસ્તુ છે શું? તો દોસ્તો ડિટેલ્સ ટુ ડિટેલ્સ હું તમને આજની આ વિડીયોમાં જણાવું ને સૌથી પહેલાં માહિતી તમને આપી દઉં ડાયરેક્ટ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરે છે અને તે ખેતીની જમીનની અંદર તમારે શું કરવાનું હોય છે દોસ્તો, તો કે સાબિત કરવાનું હોય છે કે તમે ખરેખર ખેડૂત ખાતેદાર છો. કોઈ પણ ખરીદનાર વ્યક્તિ છે તે ખરેખર ખેડૂત ખાતેદાર છે તેવું દર્શાવવા માટે શું કરવું પડે છે? તો પહેલાનો નિયમ એ હતો કે ભાઈ ખેડૂત ખરાઈનું તમારે પ્રમાણપત્ર આપવાનું હતું, અથવા તો તમે મૂળથી ખેડૂત ખાતેદાર છો એટલે કે દાખલા તરીકે અત્યારે તમે જે વ્યક્તિ છો બરોબર, ત્યારબાદ તમારા બાપુજી, પછી તેના બાપુજી, એટલે કે જેટલી પણ પેઢીને જે કાંઈ પણ વખતે સૌથી પહેલી વાર જમીન સરકાર દ્વારા આપવામાં આવેલી હતી ત્યાંથી નોંધ લઈ અને હાલ જે ખેડૂત ખાતેદારનું નામ તમારું નામ ચાલે છે ત્યાં સુધીની નોંધો તમારે આપવાની હોય છે, જેથી સાબિત થઈ શકે કે ભાઈ ખરેખર તમે ખેડૂત ખાતેદાર છો તેવું ખરીદનાર વ્યક્તિને આપવાનું રહેતું હતું. પરંતુ દોસ્તો સરકારે જે સુધારા કર્યા ને તેની અંદર હવે શું થશે કે ભાઈ તમારે અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ જ આપવાનું રહેશે. મીન્સ કે તમારે શું દર્શાવવાનું રહેશે દોસ્તો કે 25 વર્ષ પહેલા તમારા નામે જમીન કઈ રીતે દાખલ થઈ હતી, અથવા તો તમારા બાપુજીના નામે કઈ રીતે જમીન દાખલ થઈ હતી. તો તમે જુઓ ને દોસ્તો, તો તમારે 2001 પહેલાનું ટાઇટલ જ આપવાનું રહેશે. એટલે કે 2001થી અત્યારના સમયગાળા સુધીનું તમે ટાઇટલ આપી દો કે ભાઈ કઈ રીતે તમારા ખાતે જમીન આવેલી છે. તે ગમે તે રીતે આવેલી હોય, વેચાણથી આવેલી હોય, વિલથી આવેલી હોય, બક્ષિસથી આવેલી હોય, XYZ રીતે. અધિકારીને ખાલી એટલું જ ચેક કરવાનું છે કે 25 વર્ષ પહેલા તમે ખેડૂત ખાતેદાર હતા કે કેમ. બરોબર, તમે અથવા તો તમારા બાપુજી અથવા તો તમારા દાદાજી જે કાંઈ પણ હોય, તમે ખેડૂત ખાતેદાર 25 વર્ષથી ચાલો છો કે નહીં, તે સિમ્પલ વસ્તુ ચેક કર્યા બાદ તેઓને નોંધ છે તે તમારી પ્રમાણિત કરી દેવાની રહેશે. પરંતુ દોસ્તો જેવી રીતે હું કહું છું તેની અંદર વચ્ચે ક્યાંક ગેપ આવતો હોય, અથવા તો કોઈ અન્ય કારણોસર જમીનનો શરત ભંગ થયો હોય, XYZ વસ્તુ થઈ હોય, તો અધિકારી છે તે તેની સત્તાની રૂઈએ તમારી ફેરબદલી જમીનની અંદર કાંઈક કરી શકે છે. એટલે કે તમે ખેડૂત ખાતેદાર છો કે કેમ તે ચકાસણી કરવાની સત્તા છે તે અધિકારીની રહેશે. પરંતુ દોસ્તો જેવી રીતે હું તમને કહું છું કે ભાઈ ઘણી બધી જગ્યાએ આવી રીતનું છે તે પોઝિટિવલી રીતે ચાલે છે અને ઘણી જગ્યાએ નેગેટિવલી રીતે ચાલે છે. કઈ રીતે ચાલે છે તે તો ઘણા બધા લોકોને મારો વિડીયો જોઈને ખબર પડી જ જતી હશે કે ભાઈ કેવી રીતના હું વાત કહેવા માંગુ છું કે ઘણી જગ્યાએ શું છે કે ભાઈ ભૂલ હાથે કરીને કાઢે. શા કારણે તે બધી ખબર જ છે તમને, બરોબર. પરંતુ દોસ્તો હું તમને એક માહિતી એ જણાવવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરે છે તો જાતે ચકાસણી કરવી તેમને યોગ્ય છે, અથવા તો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર છે તે કાઢી લેવું યોગ્ય છે. બીજી વસ્તુ દોસ્તો, તમારે જો ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવાનો તમારે ખર્ચો ના કરવો હોય, જેમ કે અત્યારના સમયની અંદર ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જરૂર જ નથી તમારે. હું એટલા માટે કહું છું દોસ્તો કે જે કોઈ પણ ખેડૂત ખાતેદારો ખરેખર ખેડૂત ખાતેદાર પહેલેથી ચાલતા આવે છે તેમને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર કઢાવવાની જરૂર રહેશે જ નહીં. કારણ કે તમે ગમે એ જિલ્લાની અંદર, ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લાની અંદરથી તમે ખેતીની જમીન ખરીદ કરો ને તો તેમાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર તમારી પાસે હોય ઓલરેડી તો કાંઈ વાંધો નથી. પરંતુ જો નવું તમે કઢાવતા હો તો તમારે 10-15 હજાર રૂપિયાનો જે કાંઈ પણ ખર્ચો કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે દોસ્તો હાલના સમયની અંદર તમે ફક્ત નવા નિયમ મુજબનું સોગંદનામું તમે આપી દેશો ને, તમને બધાને જણાવી દો દોસ્તો કે જ્યારે 1995થી હાલના સમયગાળા સુધીનું ટાઇટલ ચકાસણી કરવાનો સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર છે ને બહાર પાડવામાં આવ્યો હતો. તે પરિપત્રની અંદર નિયત નમૂના મુજબનું એક સોગંદનામું છે તે રજૂ કરવામાં આવ્યું હતું. જે સોગંદનામાનો નમૂનો છે દોસ્તો તે પરિપત્રની સાથે જોડેલો છે, પરંતુ અત્યારે મારી પાસે છે નહીં નમૂનો, નકર હું તમને સ્ક્રીન ઉપર બતાવે. પરંતુ તે સોગંદનામું તમે રજૂ કરી દો, એટલે કે જે કાંઈ પણ મામલતદાર કચેરીની અંદર તે સોગંદનામું તમે રજૂ કરી દો ને દોસ્તો, તો તે સોગંદનામાના આધારે તમારે તેની અંદર તમામ નોંધો દેખાડવાની છે કે ભાઈ ક્યાંથી તમે કેવી રીતે ખેડૂત ખાતેદાર બન્યા. એટલે કે અગાઉનું 25 વર્ષ જૂનું ટાઇટલની વિગત છે તે ચકાસણી છે તે તેની અંદર દર્શાવવાની તમારે રહેશે. હવે તે દર્શાવી દીધા બાદ દોસ્તો તમે સોગંદનામું જે સબમિટ કરશો મામલતદાર કચેરીની અંદર, તો તે સોગંદનામાના આધારે ખબર પડી જશે કે ભાઈ ખરેખર તમે અગાઉથી ખેડૂત ખાતેદાર તરીકે ચાલતા આવો છો, જેના આધારે તમારી નોંધ છે દોસ્તો, ખરીદનારની નોંધ છે તે પ્રમાણિત કરવામાં આવશે. આ એક ખરીદનારની વાત છે દોસ્તો કે કોઈ પણ ખરીદનાર વ્યક્તિનું ટાઇટલ જે ચકાસણી કરવાની હોય તે અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ છે તે ચકાસણી તેની પહેલાંની કરવાની રહેશે નહીં. 25 વર્ષથી હાલના સમયગાળા સુધીનું તે ટાઇટલ છે તે ચકાસણી કરવાની રહેશે. બીજી વસ્તુ દોસ્તો કે જમીનનું ટાઇટલ ને તે બધી છે તે વસ્તુ તેની અંદર પણ 25 વર્ષ જૂનું અગાઉનું ટાઇટલ ચેક કરવાનો નિયમ છે.
બરોબર, કે 25 વર્ષ જૂનું શું અગાઉ ફેરફાર થયેલા છે, રેકર્ડ છે, આ બધું રેકર્ડ છે દોસ્તો, તે તમે તમારી જાતે પણ જોઈ શકો છો. કેવી રીતે? તો કે એનીરોર નામની એક વેબસાઇટ છે ને દોસ્તો, તેની અંદર તમે ફ્રીમાં તમારા 7 બારને લગતી સંપૂર્ણ માહિતી છે ત્યાંથી જોઈ શકો છો. જેના માટે તમારે કરવાનું છે શું દોસ્તો, તો તમારા ફોનની અંદર એનીરોર વેબસાઇટ છે તે ઓપન કરી લેવાની છે. બીજી વસ્તુ, તેની અંદર સર્વે નંબર, તમારું ગામ વગેરે વસ્તુ છે તે તમારે દાખલ કરવાની છે. ખાતા નંબર યાદ હોય તો ખાતા નંબર, સર્વે નંબર યાદ હોય તો સર્વે નંબરથી તમે તમારા 7 નંબરની વિગત છે તે ચેક કરી શકો છો. અને તેની અંદર જે કાંઈ પણ ઉત્તરોત્તર નોંધો છે તે દાખલ કરવામાં આવી છે તેની વિગત પણ તમે જાતે છે તેની અંદર જોઈ શકો છો કે ભાઈ તમારું નામ કઈ રીતે દાખલ થયું, વારસાઈથી કે હયાતીથી. ત્યારબાદ તમારા બાપુજીનું નામ કેવી રીતે દાખલ થયું, તમારા દાદાનું નામ કેવી રીતે દાખલ થયું, તે બધી વિગત છે તે તમે એનીરોર વેબસાઇટ ઉપરથી ફ્રીમાં જોઈ શકો છો. બાકી દોસ્તો, આ હતી મહત્વપૂર્ણ માહિતી. મેં તમને જણાવી દીધું કે ભાઈ ખરેખર કેવી રીતે અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ છે તેની ચકાસણી કરવામાં આવી છે અને ખરીદનાર વ્યક્તિએ ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર કઢાવવું જરૂરી છે કે કેમ. બાકી વિડીયો જો દોસ્તો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.